સુદામા ચરિત્ર વિશે ભગવાનના સખા હતા, લગભગ દરેક જાણતા જ હશે. સુદામાજી આર્થિક રીતે નબળા હતા, જીવનમાં સામાજિક રીતે થોડા દુઃખી હતા, પણ સુદામાજીના અંતરમાં તો પ્રભુ પ્રેમ જ હતો. પ્રભુ પ્રેમી માણસ દુઃખી ન હોઈ શકે. જો ભગવાને આ બધું જોઈ અને એને આપવું જ હતું તો અગાઉ કેમ ના આવી? એના માટેનું મનન અને મંથન કરતાં એવું મને લાગે છે કે દરેકે પોતપોતાના કર્મના ફળ ભોગવવાના હોય જ છે. ક્યારે કયા કર્મનો ઉદય થશે કોઈ જાણતું નથી. સુદામાજીના એક તો પ્રભુ ભક્તિ, પ્રભુ સ્નેહ, પ્રભુના સખા હતા, એ કર્મનો ઉદય હજી થયો નહોતો. અને બીજી વાત કે આગળ પાછળના જે સુદામાજીના કર્મો બાકી રહેતા હતા એ કર્મો પ્રભુએ એને ભોગવવા દીધા. જો વહેલાસર પ્રભુને આપવાનું હતું આપી દઈએ તો એ કર્મો બાકી રહે, અને જો એ કર્મો બાકી રહે તો પ્રભુએ પોતાનામાં સુદામાજીને સમાવવા હતા એ પોતાનામાં સમાવી ન શકે, અને સુદામાજીએ ફરીને બાકી રહેતા કર્મના હિસાબ ચૂકવવા માટે અવતરણ ધારણ કરવું પડે. માટે ભગવાને તેના કર્મ પૂરા થવાની રાહ જોઈ અને એના એ કર્મ બંધનમાંથી છૂટ્યા. પછી પ્રભુએ સુદામાજીને બધું આવ્યું.